નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો નવીન ત્રસાલી ગામે ખરસુરી નર્સરી મોહલ્લામાં આવેલ શોપિંગની બાજુમાં ગેલેરીવાળા રહેણાંક મકાનના નીચેના ભાગે ઓસરીમાં આવેલ બંધ મકાનમાં ક્રૂરતાપૂર્વક ગાયો તથા વાછરડાઓને કતલ કરવાના ઈરાદે બાંધી રાખેલ ગૌવંશનો કેસ શોધી કાઢતી રાજપારડી પોલીસ. સમગ્ર વાત કરવામાં આવે તો પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ તેમજ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જરૂરી તકેદારી રાખવા તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌવંશની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા બાબતે જરૂરી સૂચના આપેલ હોય છે. અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અંકલેશ્વર વિભાગ તેમજ અંકલેશ્વર તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવાનાઓના માર્ગદર્શન મુજબ રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીદારથી બાતમી મળેલ કે નવીન રસાલી ગામે ખુરશરુ નર્સરી મોહલ્લામાં આવેલ શોપિંગની બાજુમાં ગેલેરીવાળા રહેણાંક મકાનમાં નીચેના ભાગે ઓસરીમાં આવેલ 2 રૂમ પૈકી જમીન બાજુના સ્લાઇડર વિન્ડોવાળા બંધ રૂમમાં ગેરકાયદેસર ગૌવંશ કતલ કરવાના ઈરાદે ગાયો ક્રૂરતાપૂર્વક બાંધી રાખેલ કતલ કરવા માટે રાખેલ છે. કતલ કરવાની તૈયારી છે જેવી મળેલ બાતમીના આધારે પંચોના માણસોને પોલીસ સ્ટેશને બોલાવી મળેલ બાતમીથી વાકેફ કરી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો તથા પંચો સાથે બાતમીવાળી જગ્યાએ ગામમાં મોહલ્લામાં આવેલ શોપિંગની બાજુમાં ગેલેરીવાળા મકાનના નીચેના ભાગે એક ઓસરીમાં આવેલ 2 રૂમ પૈકી જમણી બાજુ સ્લાઇડર વિન્ડોવાળા બંધ રૂમમાં રેડ કરતા બંધ મકાનમાં બિનઅધિકૃત રીતે કતલ કરવાના ઈરાદે ગાયો ટૂંકા દોરડાથી ફાંસો આવે એ રીતે ક્રૂરતાપૂર્વક બાંધેલી ગાયો નંગ 16 તથા નાના વાછરડા નંગ 7 અને 7 વાછરડી નંગ 4 બાંધી મળી આવેલ હતી. તેમજ નજીકમાંથી એક ઈસમ મળી આવેલો હતો. તેને પંચોએ પૂછતા ઇસ્માઇલ સાબિર મલેક ઉંમર વર્ષ 34 રહે નવીનતર સાલી ખુરશરુ નર્સરી મોહલ્લા તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચના હોવાનું જણાવ્યું હતું તથા સદંતર રહેણાંક મકાન પોતાનું હોવાનું જણાવ્યું હતું. ઈસમને મળી આવેલ ગાયો તથા વાછરડા બાબતે પૂછતા સદંતર ગાયો પોતે ક્યાંથી લઈ આવ્યો છે તે બાબતે કોઈ બિલ કે રસીદ કે આધાર રજૂ કરવા જણાવતા કોઈ આધાર નહીં હોવાનું જણાવી પૂછપરછ કરતા 6 ગાયો કાદરભાઈ કાઝીનાઓની છે અને બીજી મારી છે જે તેઓ વેચવા માટે લાવેલ હોવાનું જણાવ્યું હતું. જેથી એક ગાયની કિંમત 10,000 ગણીને કુલ ગાયો નંગ 16,000 તેમજ 1,60,000 તથા એક વાછરડાની કિંમત 3,000 ગણીને કુલ વાછરડા નંગ 7 કિંમત રૂપિયા 21,000 તથા એક વાછરડીની કિંમત 3,000 કુલ નંગ વાછરડી 4 છે જેની કિંમત રૂપિયા 12,000 મળીને કુલ ગૌવંશ નંગ 27 કુલ કિંમત રૂપિયા 1,93,000 કબજે કરવામાં આવ્યા હતા. સદંતર ઓરડામાંથી ઝડપી તપાસ કરતા કતલ કરવાના સાધનો લાકડાનો ગોળ બ્લોક નંગ 2 કિંમત રૂપિયા 00 તથા લાકડાના હાથાવાળો છરો નંગ 1 કિંમત રૂપિયા 100 તથા તાડપત્રી નંગ 1 કિંમત રૂપિયા 00 મળી આવેલ છે. આ બનાવ બાબતે રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.